સપ્તેશ્વર પાસે ચેકડેમમાં કિશોરનું ડૂબી જતા નિપજ્યું મોત. ફાયર બ્રિગેડના મારફતે મૃતદેહને કાઢવામાં આવ્યો બહાર. સાબરકાંઠા જિલ્લામાં મોત થવાના બનાવોમાં વધારો થતો હોવાનું માલુમ પડ્યું છે, કારણ કે થોડાક દિવસ અગાઉ રાજપુર ગામની સીમમાં આવેલ ગટરના ગરનાળામાંથી એક યુવકની બિનવારસી હાલતમાં લાશ મળી આવી હતી, જેની વિભાગીય પોલીસ મારફતે તપાસ હાથ ધરવામાં આવતા આ મરણ જનાર યુવક જાદર ગામનો રમેશ સોલંકી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું, જેની ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં આવેલા યાત્રાધામ સપ્તેશ્વર પાસે સાબરમતી નદી પરના તૂટેલા ચેકડેમમાં બપોરના સમયે બની હતી. આ ચેકડેમમાં પડનાર કિશોર મૂળ રાજસ્થાનનો રહેવાસી હતો. તેનું નામ કાળુ સોમજી મારવાડી હતું, જે ચેકડેમમાં પાસે ગયો હતો અને ત્યારે અચાનક પગ લપસી જવાના કારણે તે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. આ બનાવ અંગે તેની જાણ હિંમતનગર પાલિકાના ફાયર બ્રિગેડ વિભાગને કરવામાં આવતા તાત્કાલિક ઘટના સ્થળ આવી પહોંચ્યા હતા અને અડધા કલાક પછી ભારે જહેમત બાદ આ કિશોરના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. સાથે જ આ બનાવ અંગે વિભાગીય જાદર પોલીસ મથકે જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે આવીને આ અંગેની ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રિપોર્ટર જનક જાદવ, સાબરકાંઠા.